થોડુંક જાણવા મળ્યું. ચાલો થોડોક આગળ આવી. મારું દીકરું મને ભગવાને એક છોકરું આપ્યું છે, હાથ ખોટનું. પાછું એકનું એક છે, હાથ ખોટનું. પણ મારું દીકરું 3 દીથી રિયાણું છે. ઘા સરવા જવાની ના પાડે, ઘા સરવા જતો નથી, ઘરે કઈ કામ કરતો નથી. અને મારું દીકરું એકનું એક છે એટલે એટલું એને અમે સમજામ પાલવીને રાખ્યું છે ને, એટલું એને આમ મેં હાંસ્યું ને ત્યારે મારી સામું છું. હે લાય ને હાથ પાડું, બોલાવવું, હું લેવા નથી જાતો. આપણે ઈ પૂછવી 12 મહિનાના પર બે હાથ તો કાળા કરાય નહીં. એટલે એને સમજાવીને મેકલવી દીધું. હું તારે હાથ પાડવા દે મને. લે બટા સોરા, એ સોરા લે સેમ મેચિંગ કર્યું એને. હું આવ્યો હતા વાળીના. ક્યાં ગયું તું? અરે તને મારો ઠાકર ગુડે. એટલે તારી ઉંમર છે લગિયા રમવાની? લે શેની ઉંમર છે? સુરસુરિયા કરવાની ઉંમર છે. લે શેની ઉંમર છે? આપણે માલધારીના દીકરાને શું હોય, સમજના થાવી. ત્યાંથી આપણે માલ ઢોરમાં જવાનું હોય, ગાયું ભેવું સારવાની, દૂધ વેચવાનું, મોજ કરવાની. આ ઘા બાંધી છે ઘરે. મેં આવીને જોયું, તારી માને પૂછ્યું તો મને કે 3 દીથી બાંધી કે ઘા સારવાની જ જતો. તું 3 દીથી ઘા સારવાની જ ગયો? લે હવે તો દિવાળી વહી ગઈ, હવે પછી 2-3 દી વેકેશન હોય. આપણે 3 દીધ ઘા બાંધી, તું ઘા સારવાની જ ગયો બેટા. રાજા માર દીકો સમજો હવે. અરે ઘા સારવા જા. હે તું આમ ઘા સારવા નહીં જાતું? શું વાત કરે? કોણ તને, કોને તું ના પાડે? તમને. પણ એટલે જ કહું છું મને ના પડાય. તું ઘા સારવા જા. એટલે તને કઈ વાંધો છે? ઘા સારવા જવામાં વાંધો શું? અરે તારી ભલી થાય. અરે મારો દીકો આવું ક્યાંથી શીખીને આવ્યો? હમણાં ભુવાન છોકરા હારે રખડતો હતો ને, હે ને? તું આ બધા આપણે તારે વહુના આણા તેડવાની હજી ઉંમર નથી. વહુના આણા આપણે 11 આવે, ઠાકર ને પણ આવી, ઠાકર ની જાન જોડવી. ઈ ઠાકર પણે ને પછી બધું હોય. એટલે આપણે આવે દેવ દિવાળી પછી હું તને આણું તેડી દઈશ. પછી ઘા સારવા દઈશું. એટલે તારો બાપી તારી માં મરી જાય. હા ત્યાં એટલા બધા દી રે. જા દીકરા, પછી આપણે હા શું નહીં જા. ખાતાર બાપ ના હમ મારું દીકરું નહીં જાય હવે એને. પણ એમાં એવું છે, હું થોડો બહાર આમ રખડવા માર્યો ને, આના મેં બહુ ધ્યાન દીધું નહીં. એના કાકા રખડવા દીધું એને, એના કાકા પાસે બહુ મેળ. હા કોક એમ કે આ બે ભાઈ બંધી અમને. એટલે એને બોલાવું, એ સમજાવીને કરી કે એને ઘા સરવા મેકલે. આપણા કામ છે છોકરા સમજાવાય. લે એને હાથ પાડવા દે, બીજું હું તારે.
ભાઈઓ રાખે ને એટલું આ નો રાખે હો. આપણે ભાઈ વારે બાજવી ને આની હાટું થઈને આ ભાઈઓ જો તો આવીને પગે લાગ્યો ને આ મારું દીકરો આવ્યા ભેગું સીધું હામું થયું. જય ઠાકર. જય ઠાકર મોટા ભાઈ. કેમ છે નાના? મોજમાં? મોજમાં તો ને તમે જીવો છો ત્યાં સુધી મારે ક્યાં ઉપાધી છે? મારે ક્યાં ગામના લેણા ભરવા છે? હા, લેણા મારે કરવાના, ભરવાના તમારે. તમારી જો ભાઈ હું મજાતો હોય છું, તમારા પાવર હું ગામમાં રખડું છું, મારી હામું કોઈ નથી બોલતું છે ને. વખાણ કરવા ગયો, મેં કીધું બે શબ્દ હારા બોલું દાખઈ. હું તમને શું કહું ભાઈ નાના, શું કહો છો મોટા ભાઈ? કે આ દુનિયામાં હમણાં તું રહે અત્યારે મને નથી ખબર ક્યાં દુનિયામાં રહું છું. કે તું નો દેખાતો નહીં, ભાળ્યો નહીં. આજે તો મને હાવ નહીં દેખાવ. ગામના બધા મારી વાંહે પડે છે. એ કઈ શેરી બાઈકી નો રહેવા દીધી હશે. હવે ગામના સામું નહીં જોવાનું આપણે. હું તને શું કહું છું, આ છોકરું મારું દીકરું કઈક રિહાણું છે. શું લેવા રિહાણું? એલા ઈ મારું દીકરું ખબર નહીં. મેં કીધું લા ગા બાંધી 3 દી તું સારવાની જ જાતો. મેં ગા જોઈ તાર ભાઈબીને પૂછ્યું તા ઈ કે 3 દી બાંધીશ. એવું થયું? તમે તય બે આમાં તમે કર્યો હું? પણ મને નથી ભેગો થયો હમણાંથી. એ ગા સારવાની જ જાતો ના પાડે. તું એને કઈક સમજાય ભલામણા. નકર 12 મહિનાના પરબે મારે કાળો હાથ નો કરવો. એવું નો કરાય. અમે સમજાય? એક છોકરો હોય આમ નામ દાબમાં કરે. એકનો એક જ હું જીસીબી લઈને ગામમાં ફરું. હે બેટા, એ બેટા દીકા, હું લેવા ઘા સારવા નથી જાતો? નહીં જાઉં. હું લેવા? હોનાના તેડે એટલે ઓના આનાની વાત નો કરી તું. તે મને પાછું સાંભળી દીધું. ઓના આના અત્યારે નો હોય. બીજું કઈક કીધું હોત તો સમજાય. એવું બોલો ને. હવે કેમ જાવું ન્યા? બેટા ઘા સારવા જાય એમ કહું છું. નહીં જાઉં. શું લે લેવા? જાણે. આ તમારા બે ના આ બધા ડીંડ જોઈને જ હવે હું ગળે આવી ગયો છું. આ તમે બે એક છો. ઈ છોકરો ડિન્ડર નથી કરતો. હું તને ગામના કે છે. વાંઢો. અરે ભલે ને ગામ વાંઢું કે એમાં હું થઈ ગયું? હે વાંઢા હોય તો વાંઢો કે આલે પોલો ખાન આનંદ કરી લે. મને વાંઢો કે છે તેની વળીથી. મને કોઈ દી ખોટું નો લઈ ગયું. એ આજે હમણાં. તને ખોટું લઈ હજી ગયું? હમણાં તો તમારે શું ખબર હે? રાવતો તો બે ના પાડી. હે બેટા તું ઘા સારવા જા. જા જા. હું તારા હાથાને સમજાવી દઉં છું. નહીં જાઉં. એક કામ કર ભાઈ. બોલો બોલો મોટા છોકરું ભાઈ. નહીં માને. નહીં માને. આ કોકની આને બહુ મોટી ચાવી છે. ઈ આપણી ભૂગું રગડે છે. નગર મારા છોકરા મારી સામું થાય મને વિશ્વાસ હોય, પણ આને કોકની મોટી ચાવી ભરાઈ ગયેલા છે. ઓનાના છોકરા ભેગું રગડે છે એટલે તમારો છોકરો બીજાના છોકરાને શું કરો છો? એની ભેગું નહીં રખડવાનું હવે. તમારો જ છે. બેટા એની ભેગું નો રખડે. તારા ઓના આણા મેં તેડી આવું છું. એને સમજાય આપણે જાવી ઈ બાને વેવાય પણ આટો મારતા આવી. નવું વર્ષ છે મળતા આવી, જય ઠાકર કરતા આવી અને હાલ પૂછતા આવી. અને બહુ એવું લાગે તો વાતાવરણ જોઈને વાત નાખશું. અહીંયા દાવાની વાત જ રહેવા જો અમે. એટલે કા અહીંયા દાવી તા નકરા ઘરાણાની ઉઘરાણી કરે છે. એટલે ઈ તો દેન તો આપણે કેટલી જમીન ઓછી કરી નાખી. એટલે હશે હવે દેવું પડે. સામે બિચારા દુબળા કેટલું દેવાનું? એક હોમાં આપણે તો 2 વીઘા જમીન કાઢી નાખી. હશે હવે બિચારા દુબળા છે. આ ઈ હવે હું પણ ને મારા ભાગની વેચી દીધી. તમારા ભાગની જ રહેવા જો અમે. વેવાય સમજુ માણસ. હવે નહીં સમજે ઈ. મને ખબર છે મારે એમને ભરતું જ નથી. મને લઈ નો જઈશું એમ કહું. અરે હું કઉ છું વેવાય સમજુ માણસ છે. માને તો ઠીક. નકર આપણે શું કહેવાનું કે અમે છે ને ઠાકરના વિવાહ છે ને કે ઠાકરને વાળવાના છે અને હારવાર સત્યનારાયણ ભગવાનની કથા છે તો દીકરીને તમારી બે દી મેકલો. ઈ બાને કંકુ પગલા થઈ જાય આપણો છોકરો મની જાય અને આ બધું આપણે ઠાર પડી જાય. પછી આપણે આગળ નું આગળ. અમે બેટા તું ઘા સારવા જા. તારું થઈ ગયું પાકું. અમે દેવસી તારા ઓનું આણું જેડવા. જાજે જાજે ઓલા રે નો રખડતો અમે. ગામના એને નો